તો ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। તલગાજડાની શાળામાં બાળકો ફસાઈ ગયા છે। સૂર્યોદય વિદ્યાલયમાં બાળકો ફસાયા છે। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે, તો શાળાએ જે બાળકો ગયા હતા એ બાળકો ફસાઈ ગયા છે। તો રસ્તો બંધ થઈ જતા બાળકો શાળાએ રહેવા માટે મજબૂર બન્યા છે। શાળામાં 30 જેટલા બાળકો ફસાયા છે। આ તમામ બાળકોનું એક પછી એક રેસ્ક્યુ કરવામાં આવશે। જો કે ત્યાં તંત્ર તરફથી બોટ પણ મૂકવામાં આવી છે। બોટ દ્વારા ગામમાં ફસાયેલા જે લોકો છે એમનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે। આ સાથે શાળામાં જે બાળકો ફસાયા છે તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે। તો જે લોકો તલગાજડા અને ગામડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ છે તેમાં અનેક લોકો ફસાઈ ગયા છે અને આ તમામનું એક પછી એક રેસ્ક્યુ કરાઈ રહ્યું છે।